નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ટોપ 25 ન્યૂઝ પર નજર કરીએ. ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર. સુરતમાં કાપડ ઉદ્યોગ પર ગેસ સિલિન્ડરની અછત અને હવે ઉનાળુ વેકેશનને કારણે મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતનમાં રવાના થયા છે, જેના કારણે ટેક્સટાઇલ મિલોમાં કામકાજ પર અસર થઈ રહી છે. રાજકોટમાં ચૂંટણી પહેલા રિસોર્ટ પોલિટિક્સ રમાઈ રહી છે, ત્યારે કોંગ્રેસના 18 થી વધુ ઉમેદવારોને ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરી શકે તે રીતે અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના દિવસે 6885 ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતની 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં માત્ર 575 ફોર્મ રદ થયા છે. ગાંધીનગરના સચિવાલય પરિસરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. સચિવાલયની સુરક્ષામાં તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસના એક જવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બિહારના રાજકારણમાં આજે મોટા ફેરબદલ. નીતિશ કુમાર આજે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક. નોઈડામાં કામદારોના હિંસક વિરોધ પ્રદર્શન બાદ ઉત્તર પ્રદેશ સરકારે તાત્કાલિક લઘુત્તમ વેતનમાં વચગાળાનો વધારો લાગુ કરવાનો મોટો નિર્ણય લીધો. પીએમ નરેન્દ્ર મોદીએ 213 કિલોમીટર લાંબા દિલ્હી દહેરાદૂન આર્થિક કોરિડોર શહેરનું ઉદ્ઘાટન કર્યું છે, ત્યારે ₹12,000 કરોડના ખર્ચે બનેલો આ 6 લેનનો એક્સપ્રેસ વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે. એનઆઈએ કોર્ટનો મોટો નિર્ણય છે, ત્યારે અલ-કાયદા મોડ્યુલના 3 આતંકીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે, ત્યારે આ ત્રણેય આરોપીઓ અલ-કાયદાના મોડ્યુલ અંસાર ગઝવાત ઉલ હિન્દ સાથે સંકળાયેલા હતા. અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે શિલત સર્કલ પાસેથી લાખોની કિંમતના પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 2 યુવકોની ધરપકડ કરી છે. આ જથ્થાની કિંમત અંદાજે 8,57,000 હતી. ચાંદખેડા ઢાસાકાંડમાં સામે આવી રહ્યું છે કે ખીરું ખાધા બાદ 2 બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ છે, ત્યારે પ્રોવિઝન સ્ટોરના 2 યુવકોની પૂછપરછ કરવામાં આવી છે. વિમેન્સ T20 વર્લ્ડ કપની વિજેતા ટીમને મળશે ₹21.8 કરોડ. પ્રાઇઝ મની છે પ્રાઇઝ મની 10% વધી છે, ત્યારે આઈસીસીએ ટુર્નામેન્ટની કુલ રકમ ₹82 કરોડ નક્કી કરી છે. 28 તારીખે કોંગ્રેસ મો સંતાડો અભિયાન ચલાવશે, ત્યારે ચાવડાએ કહ્યું છે ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો. ચૂંટણીમાં રાજસ્થાનથી લેવાયેલા 4 લાખનો દારૂ ઝડપાયો છે. નરોડામાં પીસીબી ટીમે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી ઝડપી લીધા છે, ત્યારે કારનો કાચ તોડી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે તેની પ્રાથમિકતા દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાની છે અને રશિયા પાસેથી સસ્તું અને સતત ક્રૂડ મેળવવાની જૂની રણનીતિ તેજ કરવાની છે. આઈપીએલની આ સિઝનની 22મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સીએસકેનો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ કેકેઆર સામે થશે, જ્યારે મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. તુર્કીના સાનલી ઉર્ફામાં 18 વર્ષના પૂર્વ વિદ્યાર્થીએ હાઈસ્કૂલમાં શોર્ટ ગન વડે હુમલો કરી 16 લોકોને ઘાયલ કર્યા અને બાદમાં પોતે આત્મહત્યા કરી. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. મતદાર યાદીમાંથી નામ હટાવવામાં આવેલા લાખો લોકોને તાત્કાલિક રીતે મતદાનનો અધિકાર આપવાનો ઇનકાર કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાની સભ્ય સંખ્યામાં ઘરખમ વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી રહી છે, ત્યારે આ બિલમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને 850 કરવાની જોગવાઈ છે. બિહારના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, ત્યારે સમ્રાટ ચૌધરીના નામ પર મુખ્યમંત્રી તરીકેની અંતિમ મહોર મારવામાં આવી છે. ટ્રમ્પ પુતિનના સમર્થન છતાં હંગેરીમાં ચૂંટણી હાર્યા ઓર્બન. 16 વર્ષ પછી સત્તામાંથી બહાર થયા છે, ત્યારે જૂના સાથી પીટર મર્ગ્યાર અને ભારે બહુમતીથી જીત્યા છે. યુરોપિયન યુનિયને વિઝાને લગતા નિયમોમાં મોટા પાયે ફેરફાર. હવે યુરોપના દેશોમાં જતા પ્રવાસીઓએ EES સિસ્ટમ અનુસરવી પડશે, જેમાં પાસપોર્ટ પર સ્ટેમ્પ નહીં મારવામાં આવે. પવિત્ર અમરનાથ યાત્રા 2026ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીર સામે આવતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ઇન્ડોનેશિયાએ અમેરિકાને પોતાના આકાશ અને એરબેઝના ઉપયોગની છૂટ આપતો વિવાદાસ્પદ સંરક્ષણ કરાર કર્યો છે, જેનો તેના જ વિદેશ મંત્રાલયે વિરોધ કર્યો છે. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.